કચ્છ જિલ્લામાં પશુઓ માટે તાત્કાલિક ઘાસ ફાળવવા બાબતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા માનનીય જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા જિલ્લાના અનેક વિસ્તારોમાં અર્ધ અછત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તેના કારણે ચરિયાણનો અભાવ ઊભો થયો છે અને પશુઓ માટે ઘાસની ગંભીર તંગી વર્તાઈ રહી છે। પરિણામે જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓના નિભાવમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કચ્છ જિલ્લો પશુપાલન માટે જાણીતો જિલ્લો હોવાથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લાના પશુધનના હિતમાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ઘાસની ફાળવણી કરવામાં આવે તેમજ ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવે, જેથી પશુપાલકોને રાહત મળી રહે। મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ છે। હું વમોટી નાનીનો સરપંચ છું અને જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી તરીકે સેવા બજાવું છું। આજ રોજ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન વતી માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને રજૂઆત કરવા આવ્યા છીએ કે કચ્છમાં વિકટ પરિસ્થિતિ છે અને અત્યારથી જો આયોજન કરશે તો આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવામાં આવશે, કારણ કે કચ્છ જિલ્લો બહુ મોટો વિસ્તાર છે અને બહુ મોટું પશુપાલક છે। તો આ પશુપાલક આગોતરું જ જો તૈયારી કરવામાં આવે, નકર શું થશે કે બહુ જ વિકટ પરિસ્થિતિ થશે ને ત્યારે પણ તે આ પરિસ્થિતિ નિર્માણ ઉપર આપણે પહોંચી નહીં વળી। તો અત્યારથી જ જો આના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે તો વધારે સારું છે। સરપંચ સંગઠન દ્વારા આજે માનનીય કલેક્ટરશ્રીને એક આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લામાં જે ચોમાસું ખેંચાણું છે, તમે જાણતા હશો કે કચ્છ જિલ્લામાં ભારતમાં લગભગ 3જા નંબરનો જિલ્લો એવો છે કે જ્યાં વરસાદની ખાધ છે મોટી, અને કચ્છ જિલ્લો મુખ્યત્વે પશુપાલન વ્યવસાય ધરાવતો જિલ્લો છે અને ઘાસની તંગીના કારણે પશુઓ અને પશુપાલકો બહુ હેરાન થઈ રહ્યા છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ઘાસ ફાળવણી કરવામાં આવે કે વન વિભાગ તરફથી કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો આ મૂંગા પશુઓ અને પશુપાલકને સહારો મળી રહે। જોઈએ તો સમગ્ર કચ્છનો છે અર્ધછત જેવી પરિસ્થિતિ છે, કારણ કે તમે જોશો કોઈ પણ તાલુકામાં વરસાદ વરસ્યો જ નથી આપણી આજુ, એટલે આ સમગ્ર કચ્છની જ રજૂઆત હતી અમારી।